સુરતમાં મુશળધાર વરસાદથી ખાડી ઓવરફ્લો થઈ છે। ભારે વરસાદથી બમરોલી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડીના પાણી રસ્તા પર આવતા પાણીમાં ગરકાવ। બમરોલી અલથાણ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખાડી કિનારે ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડેમી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। બમરોલી ખાડીના પાણી છે તે આજુબાજુના એપાર્ટમેન્ટની અંદર ફરી વળ્યા છે। લોકોએ અહીંથી જવા જાણે કે જંગ લડવી પડી હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। વાલીઓ છે તે પોતાના વિદ્યાર્થીઓને જે લેવા માટે અત્યારે કહેવાય કે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। વાલીઓ સાથે વાત કરીશું। ભાઈ, ક્યાં રહ્યો છો અને શું તકલીફો પડી રહી છે? આગળ લક્ષ્મી હોમ છે સોસાયટી, ત્યાં રહીએ છીએ। દર વરસાદમાં થોડુંક વરસાદ થાય તો પણ ઘણો પાણી આવી જાય છે। વરસાદનો પાણી ઓછો, ખાડીઓનો પાણી વધારે આવે છે, એટલે અમે બહુ ત્રાસી ગયા છે। તંત્રમાં પણ કેટલી વખત કમ્પ્લેન કરી, ગઈને પણ આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી તંત્રનો। કેટલું પાણી ભરાયું છે? પાણી અંદાજે 3 થી 3.5 ફૂટ પાણી હશે ને બાઇકો ને એક્ટિવા કોઈ પણ અંદર જઈ શકે નહીં। લઈને જાઓ તો બાઇકો એક્ટિવા ખરાબ જ થશે એટલી ગારંટી। ટ્રેક્ટરમાં જ જવું પડે? ટ્રેક્ટરમાં જવું પડશે, બીજો કોઈ ઉપચાર જ નથી। પેદલ જશું તો આગળ ગંદકી છે આટલી, એટલે ટ્રેક્ટરમાં આપણે જઈએ તે સારું છે। બિલકુલ, ટ્રેક્ટર વાળા ભાઈ છે તેને ભાઈ, કેટલા લોકોને આ રીતના લઈ જાવ છો તમે? 60-70 માણસો નીકળી ગયા છે અત્યારે, અંદર લાવ જાવ કરી રહ્યા છે। હા, હજી 8 વાગ્યા લગીન છે। કેટલા માણસો આવે એમના માટે? તો કેટલું પાણી છે અંદર? પાણી તો 3-3.5 ફૂટ જેટલું છે સાહેબ। તો બિલકુલ તો જોઈ શકાય છે કે 3-3.5 ફૂટ જેટલું પાણી છે અને આ પ્રમાણે ટ્રેક્ટરની અંદર વિદ્યાર્થીઓને લઈ જવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે કે નાના નાના ભૂલકાઓ છે તે અત્યારે ટ્રેક્ટરની અંદર જવા પર મજબૂર બન્યા છે, કારણ કે આ પાણી છે તે ઘૂંટણથી વધુ પાણી છે, એટલે વિદ્યાર્થીઓને જે જીવનો જોખમ છે તે પણ તરાઈ રહ્યો છે। અલથાણ ખાડી હોય કે પછી બમરોલી ખાડી હોય, તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થતા આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે બમરોલી ખાડીના પાણી છે તે આ પ્રમાણે ભરાઈ જતા અત્યારે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરીને તેમના ઘરે લઈ જવાની નોબત આવી છે। એટલે સુરત શહેરની સ્થિતિ છે તે બદથી બદતર બની છે અને આ પ્રમાણે અત્યારે દ્રશ્ય છે તે સામે આવ્યા છે। સુરતના દ્રશ્ય છે, જોઈ શકાય છે કે આ બમરોલી વિસ્તારની અંદર ખાડીના પાણી છે તે આજુબાજુના એપાર્ટમેન્ટોની અંદર ફરી વળતા લોકોએ હવે બહાર જવું મુશ્કેલ બની ગયું છે અને ઘરની અંદર પણ જવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે ટ્રેક્ટરનો સહારો લઈને ઘરે પહોંચવાની નોબત છે તે આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તબાહી જોયા બાદ પણ હજી તંત્રએ શીખ નથી લીધી। પૂર બાદ પણ ખાડીની સફાઈ કેમ કરવામાં ન આવી? આ ગંભીર સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ફરી એક વખત એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તંત્ર ક્યારે શીખશે? ખાડીપુરની તબાહી જોયા બાદ પણ કામગીરી નથી થઈ। શા માટે કામગીરી ન કરવામાં આવી? પૂર બાદ પણ ખાડીની સફાઈ કેમ હજુ નથી કરાઈ? આ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હજુ પણ જનતા પરેશાન। અહીંયા લક્ષ્મી હોમ્સમાં રહું છું। આ થોડાક વરસાદની અંદર પણ આટલું બધું પાણી ભરી જાય છે। અહીંયા વારંવાર રજૂઆતો કરવા છતાં 1.5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ। 1.5 વર્ષથી અમે અહીંયા રહેવા માટે આવ્યા છીએ। ગયા વર્ષે પણ ખૂબ રજૂઆતો કરી હતી અધિકારીઓને, પણ એસએમસી મહાનગરપાલિકા દ્વારા પણ અમારી માગણીને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। કેટલું પાણી ભરાય છે અહીંયા? તો અમારે લક્ષ્મી હોમ્સની અંદર હમણાં જે ગઈ વખતે જે પાણી આવ્યું ને, તો ગેટ ઉપર કમસે કમ 4.5 થી 5 ફૂટ પાણી હતું। આજે પણ અત્યારે હવે જયું છું, ખ્યાલ આવશે કે કેટલું પાણી, લગભગ 2.5-3 ફૂટ જેટલું પાણી તો છે જ। પરિસ્થિતિ બહુ વિકટ છે અમારા માટે અને ઘણી બધી રજૂઆતો કરી અમે નગરપાલિકાની અંદર કે આની અંદર આ ઊંચું લેવામાં આવે, પણ કંઈ ધ્યાન આપતા નથી। અધિકારીઓ ખાલી આવીને ફોર્માલિટી કરીને જતા રહે છે। તો જોઈ શકાય છે કે સુરતમાં કઈ પ્રકારની પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ થયું છે કે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે।
સુરતના મેયર અને કમિશનર ક્યારે કરશે કામગીરી? કારણ કે એસી ચેમ્બરમાં બેઠકો થઈ ગઈ, બેઠકનો ધમધમાટ જોવા મળ્યો, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે. હું લક્ષ્મી હોમમાં રહું છું અને નોર્મલ વરસાદમાં પણ આટલી બધી તકલીફ પડે છે. આખો દિવસનો વરસાદમાં તો પછી વિચારો શું તકલીફ હશે અમને. અને ગયા વખતના વરસાદમાં નીચે બેઝમેન્ટ સુધી પાણી ચાલ્યા ગયેલા હતા. કેટલા એક વીક સુધી અમને તકલીફ પડી છે. અને અત્યારે બધા છોકરાઓની એક્ઝામ ચાલે છે, સ્કૂલે કઈ રીતે જાય, આવવાનું કેવી રીતના, જવાનું કેવી રીતના, જોબ વાળા વ્યક્તિ જાય કેવી રીતના. એસએમસી વાળા આવીને જોઈ ગયા છે. હવે ખબર નહીં હવે એમનું શું વાત થઈ છે ને મને નથી આઈડિયા, પણ આવીને કંઈક કરવું તો જોઈએ ને. એક સાથે કેટલા લોકો હેરાન થાય છે. આ બાજુ પણ બધું બંધ છે, આ બાજુ પણ બધું બંધ છે. બહાર નીકળવું કઈ રીતે? બહુ જ ઘૂંટણ સુધીના પાણી છે. અત્યારે તમે જઈને જોઈ શકો છો. તો સુરતમાં જે રીતે ફરી એક વખત એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, સ્થાનિક લોકો પરેશાન છે. જોઈ શકાય કે પાણી જે છે ફરી ભરાઈ ગયા છે. સામાન્ય વરસાદ આવે કે ધોધમાર વરસાદ આવે, પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા વાયદા કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના ખર્ચ પણ બતાવવામાં આવે છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. થોડા સમય પહેલા જોયું કે ખાડી પૂર આવ્યું અને કેવું સુરતમાં તબાહી મચી અને સુરત આખું પાણીથી તરબોળ થયું. અનેક લોકો પરેશાન થયા, અનેક લોકોને નુકસાન થયું, વેપારીઓને નુકસાન થયું. તેમ છતાં વરસાદે વિરામ લીધો, પરંતુ એ વિરામ સમયમાં કેટલું કામ કર્યું છે એ સવાલ ઉઠી રહ્યો છે. કેમ તંત્ર હજુ શીખ નથી લઈ રહ્યું? કારણ કે એ પરિસ્થિતિ જોઈ છે. એ સુરતવાસીઓ આજે પણ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે કે ક્યાંક વરસાદ આવશે, ફરી જે પરિસ્થિતિનું નિર્માણ થશે, ફરી અમારા ઘરનો ચૂલો સળગશે કે નહીં સળગશે. આ તમામ પરિસ્થિતિ હજુ એની એ જ જોવા મળી રહી છે.